હેલો એવરીવન, આજે આપણે મારું નામ છે ગામી પ્રિન્સ અને હું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી વાત કરી રહ્યો છું. આપણે આજે સોશિયલ મીડિયા નામના પ્લેટફોર્મનું વાત કરવાનું છે. આપણે સોશિયલ મીડિયા ઉપર તેના ફાયદા અને ગેરફાયદા જોવાના છે. આપણે સોશિયલ મીડિયાના કારણે આપણે જો સોશિયલ મીડિયા ઉપર આપણે અલગ અલગ રીતે વેપાર, બિઝનેસ અને કોઈ પણ વસ્તુનું લે વેચનું કામ કરી શકીએ છીએ અને તેના કારણે આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ શકીએ છીએ. અને જો આપણે એના ગેરફાયદા જોવા જઈએ તો આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના કારણે ઘણા બધાની માનસિક બીમારી થઈ શકે છે અને ઘણી બધી રીતના આપણે આડઅસર કરી શકીએ છીએ. સોશિયલ મીડિયાના કારણે ઘણો બધો ટાઈમ વેસ્ટ પણ થાય છે. અત્યારના સમયમાં આપણે સોશિયલ મીડિયા ઉપર 63% જાજી વસ્તીઓ આ સોશિયલ મીડિયાને જોઈન કરે છે. સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ રીતે સ્કેમ પણ ચાલી રહ્યા છે. જો આપણે એ સ્કેમથી બચવું હોય તો આપણે કોઈ પણ અંજાણી લિંક ઉપર ક્લિક કરવું જોઈએ નહીં, જેના કારણે આપણે પોતાની સિક્યોરિટી અને પ્રાઇવસીને આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરી શકતા નથી. કારણ કે જો આપણે અંજાણી લિંક ઉપર ક્લિક કરીએ તો આપણે અલગ અલગ વ્યક્તિ સાથે પોતાનું ડિવાઇસનું પ્રાઇવસી અને સિક્યોરિટી શેર કરી દઈએ છીએ. એના કારણે આપણે તેનાથી બચવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ અજાણી રીતે મેસેજ કે વિડીયો કોલ કરી શકે છે તો આપણે પહેલાં વિડીયો કોલ ઉપર રેકોર્ડ કરીને આપણે એને રાખવું જોઈએ. અને જો આપણે આ વસ્તુ ના થવી જોઈએ તો આપણે સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ.